એક ગામ હતું, એ ગામની અંદર બાપા હતા. બાપા સવારમાં ભગવાનની પૂજા કરવા માટે બેઠા. એટલે ધ્યાન આપજો. બાપા સવારમાં પૂજા કરવા માટે બેઠા, પૂજા કરી રહ્યા છે. પોતાના શાલિગ્રામની પૂજા કરે, ઠાકોરજીની પૂજા કરે. એટલામાં પૂજા કરતા કરતા પાડોશી આવ્યા. પાડોશી આવી અને પૂછ્યું, બાપા છે? તો ઘરમાં જે ઓલા વહુ હતા ને, વહુએ જવાબ આપ્યો, બાપા મોચીની ઘરે ગયા. શું કીધું? બાપા મોચીની ઘરે ગયા. અને માળા કરતા કરતા બાપા સાંભળી ગયા. બાપા કહે, વહુ બેટાને ખબર છે હું ઠાકોરજીની સેવા કરું છું, ઠાકોરજીની અર્ચના કરું છું, ને આ વહુ બેટા આમ કેમ કહેતા હશે કે બાપુજી મોચીના ઘરે ગયા? અને જેવી માળાપતિ ઓલા ભાઈ ગયા, બાપુજી ઊભા થયા. એના સસરા હતા, એ સસરાએ કીધું કે બેટા, હું તો ઘરમાં બેસીને પૂજા કરતો હતો, શા માટે એવું કીધું કે બાપુજી મોચીને ઘરે ગયા? અને ત્યારે વહુએ બહુ સુંદર જવાબ આપ્યો કે બાપુજી, ભલે તમે પૂજામાં બેઠા હતા, પણ તમારું ધ્યાન તો સવારથી મોચીની દુકાને જ છે. તમે સવારથી કહેતા હતા ચપ્પલ તૂટ્યું હંધાઈ આવું. બસ સાહેબ, કીધું કંઈક અને કહ્યું. તો બીજું આપણને શું પ્રાપ્ત થાય? પહેલું શું મળે? સ્થિરતા મળે. બીજું મળે પ્રભુમાં પ્રીતિ નિર્માણ થાય. પ્રભુમાં પ્રીતિ નિર્માણ થાય એટલે પ્રભુની કૃપા થાય.